તો આજે આપણે એકદમ જૂની રીતથી આપણે વેલણ લાપસી બનાવવાની છે રેસીપીમાં. તમે જોઈ શકો છો એકદમ દાણેદાર બનશે ને છુટ્ટી બનશે. તો તેની માટે આવી જ લાપસી બનાવવા માટે આપણે 2 વાટકા ઘઉંનો લોટ લીધો છે અને તેની સામે 2 વાટકા પાણી લેવાનું છે અને 1 વાટકો આપણે ગોળ લેવાનું છે. આપણું પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ઘઉંના લોટને આપણે મોણ દઈ દેશું. આવું મોણ દેવાનું છે. હવે આપણે પાણીને ગાળી નાખીશું અને પાછું આપણે પાણી ઉકળવા દેવાનું છે. તેમાં થોડું એવું ઘી નાખીશું અને આપણું પાણી પણ ઉકળી ગયું છે અને આપણે આમાં લોટ એડ કરી દેશું બધો જ. અને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે લોટને બફાવા દેવાનો છે. આવી રીતે તવી મૂકીને એની ઉપર તપેલી મૂકવાની છે અને આપણે વેલણથી કાણા પાડીને પાછો આપણે લોટ બફાવા દેવાનો છે. અને હવે આપણો લોટ બફાઈ ગયો છે અને આપણે વેલણ અંદર ફેરવી દેશું. જેમ તમે વેલણ ફેરવશો ને એમ દાણેદાર છુટ્ટી લાપસી બનશે. હવે આપણે ઘી નાખીને પાછું વેલણ ફેરવવાનું છે અને આપણી લાપસી તૈયાર છે. તમે જોઈ શકો છો છુટ્ટી બહુ સરસ બની છે.